સમાચારોની શરૂઆત કરીએ તો ગુજરાતમાં વસ્તી ગણતરીને લઈને સૌથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યમાં અત્યારે વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો નહીં થાય। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કારણે પ્રક્રિયામાં વિલંબ થશે। ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ ગણતરીનો વિધિવત પ્રારંભ થશે। હાઉસિંગની ગણતરી પ્રથમ તબક્કા દરમિયાન કરવામાં આવશે। ત્યારે વસ્તી ગણતરીને લઈને આ સૌથી મોટા સમાચાર। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થઈ રહી છે, જેના કારણે વસ્તી ગણતરીની આ પ્રક્રિયામાં વિલંબ થઈ શકે છે। ગણતરીનો પ્રથમ તબક્કો હાલ પૂરતો નહીં થાય। રાજ્યમાં અત્યારે વસ્તી ગણતરીનો જે પ્રથમ તબક્કો કરવામાં આવનાર હતો તે હવે નહીં થઈ શકે, કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કારણે આ વિલંબ થશે અને ચૂંટણી પૂર્ણ થયા બાદ વિધિવત રીતે આનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। નિકુંજ જાની આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। નિકુંજ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કારણે વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો હવે નહીં થાય, શું વિગતો? વિકાસ, રાજ્યની અંદર વસ્તી ગણતરીની શરૂઆત થવાની હતી, પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ડિક્લેર થઈ જવાના કારણે આ વસ્તી ગણતરી પર રોક લગાવવામાં આવી છે। વસ્તી ગણતરીની પ્રક્રિયા હાલ પૂરતી સ્થગિત કરાઈ છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ વસ્તી ગણતરીની શરૂઆત કરવામાં આવશે। મહત્વનું છે કે 5 ફેબ્રુઆરીથી રાજ્યભરની અંદર વસ્તી ગણતરીની શરૂઆત થવાની હતી। સૌથી પહેલા ઘરોની ગણતરી થવાની હતી। ડિજિટલ મેપિંગ સાથે આ વસ્તી ગણતરીનો પ્રારંભ થવાનો હતો, પરંતુ લગભગ રાજ્યના 80% વિસ્તારની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે અને આ ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને હાલ પૂરતી વસ્તી ગણતરીની પ્રક્રિયા જે છે તે રદ કરવામાં આવી છે, રોકી દેવામાં આવી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ વસ્તી ગણતરીની પ્રક્રિયા ફરીથી શરૂ કરવામાં આવશે। બિલકુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।